સુરતના સરથાણા ખાતે યોજાયેલા લોક દરબારમાં એક દુકાન માલિકે પોલીસ કમિશનરને રજૂઆત કરતા સરથાણા પોલીસે 3 જ દિવસમાં દુકાનનો કબજો માલિકને અપાવ્યો હતો। સુરતના સરથાણામાં યોજાયેલા લોક દરબારમાં વાલક પાટિયામાં રહેતા અશોકભાઈ ભાયાણીએ પોલીસ કમિશનર પાસે આવી એકાએક જ રડવા લાગ્યા હતા। પોલીસ કમિશનરે પૂછતા પોતાની આપવીતી જણાવી હતી અને કહ્યું હતું કે થોડા મહિનાઓ પહેલા તેમણે પોતાની તમામ પૂંજી એકઠી કરી એક દુકાન લીધી હતી। આ દુકાન વજુભાઈ કયાડા નામનો ઈસમ ચલાવતો હતો। જ્યારે દુકાન લીધી ત્યારે દુકાન ખાલી કરવાનો 3 મહિનાનો વાયદો આપ્યો હતો, પરંતુ 5 મહિના ઉપર થઈ ગયા છતાં ભાડુઆત દુકાન ખાલી કરતો ન હતો અને મકાન માલિકને મન ફાવે તેવા જવાબ આપતો હતો। દુકાન માલિકે જ્યારે પણ દુકાન અંગેની વાત કરતા ત્યારે ધમકાવતા હતા અને બીજી દુકાન મળશે તો જ હું આ દુકાન ખાલી કરીશ તેવું કહેવામાં આવતું હતું। આ સાથે જ તમારે થાય એ કરી લેવાનું અને જે પોલીસમાં જવું હોય ત્યાં જવાનું પણ કહેતા હતા, જેથી દુકાન માલિક ખૂબ જ હેરાન પરેશાન થઈ ગયા હતા। એટલું જ નહીં, દુકાનનું ભાડું પણ આપતો ન હતો, જેથી સુરત પોલીસ કમિશનરે સરથાણા પોલીસને તાત્કાલિક દુકાન ખાલી કરાવવા આદેશ આપ્યો હતો। જ્યારે દુકાનનો કબજો દુકાન માલિકને મળી જતા તેમણે સુરત પોલીસ કમિશનર અને સરથાણા પોલીસ ઇન્સ્પેક્ટરનો આભાર માન્યો હતો। શ્રીમાન, મારું નામ અશોક ભાયાણી છે અને અમે સરથાણામાં રહીએ છીએ અને રોયલ ટાઉનશીપમાં અમારી દુકાન છે અને અમે 10 વર્ષથી અકાવીએ છીએ ને બાજુમાં અમે લીધેલી હતી। બાજુમાં અમે B2 લીધેલી હતી અને એ દુકાન અમને આજ 8 મહિને પાછી મળી છે। કઈ રીતે આ દુકાનનો સોદો કર્યો કે કઈ રીતે દુકાન અમને દુકાન અમે લીધી અને ત્યાર પછી અમે એને ખાલી કરાવવામાં મુદત આપી હતી 3 મહિનાની। એટલે 3 મહિના થઈ ગયા પછી અમે માગી તો એણે ના પાડી કે ભાઈ તમારે જે થાય એ કરી લે, તમારે પોલીસ સ્ટેશનમાં જવું હોય જ્યાં જવું હોય ત્યાં, અને અમને ધમકાવતા હતા। એટલે અમે બીતા હતા કે ભાઈ હવે અમારે શું કરવું। 2-3 મહિનાથી અમે ખાઈ નહોતા શકતા, ટાઈમે ખાઈ નહોતા શકતા એમ। એટલે અમે હેરાન થતા અમને ખ્યાલ આવ્યો કે સરથાણા પોલીસમાંથી આ જે આયોજન થયું છે લોક દરબારનું, અને એમાં જઈ અને રજૂઆત કરીને, એટલે કોઈ દિવસ અમે પોલીસ સ્ટેશન જોયેલું જ નહોતું અને એમાં અમે આ જે બહુ હરખની લાગણી થઈ મને કે મારી આટલા મહિને મને અમારું હક અમને પાછો મળ્યો। અને સીપી સાહેબ, ગેહલોત સાહેબ અને આપણે ઝાલા મેડમ અને સરથાણા પોલીસ સ્ટાફનો પૂરેપૂરો આભારી છું કે અમને ન્યાય મળ્યો। 3 જ દિવસની અંદર અમને આ રજૂઆત કર્યા પછી 3 જ દિવસની અંદર અમને અમારી દુકાન અમને પાછી મળી। અરે ખૂબ લાગણી અનુભવું છું કે પોલીસ સ્ટાફ અમારા માટે ભગવાન છે। તારીખ 30/7/2024ના રોજ ઝોન 1 દ્વારા આયોજિત લોક દરબારમાં જે સરથાણા પોસ્ટે હદ ખાતે રાખવામાં આવેલ, જે લોક દરબારમાં પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ તથા સેક્ટર 1 વાબાંગ જમીર સાહેબ તથા ડીસીપી ઝોન ભક્તિબા ડાભી સાહેબ નાઓ પણ ઉપસ્થિત હતા। તે દિવસે સરથાણા પોસ્ટે વિસ્તારના વાલક વિસ્તારમાં રહેતા એક અરજદાર શ્રી સની અશોકભાઈ ભાયાણી, જેઓ પોતે હેર સલૂનનો ધંધો કરતા હોય અને તેઓએ એક દુકાન રોયલ ટાઉનશીપ વાલક ખાતે વેચાણ લીધેલ હોય, પરંતુ તે દુકાન અન્ય એક ઈસમ વજુભાઈ મોહનભાઈ કયાડા નાઓએ ભાડે રાખેલ હોય। અરજદાર તેઓ પાસે અવારનવાર જઈ અને દુકાન પોતે વેચાણ લીધેલ છે અને ખાલી કરી દેજો તેવું જણાવતા સામાવાળા ખાલી કરતા ન હતા, જે અનુસંધાને અરજદારશ્રીએ લોક દરબારમાં માનનીય કમિશનર સાહેબને રજૂઆત કરેલી, જે અનુસંધાને પોલીસ કમિશનર સાહેબનાઓએ આપેલ સૂચના અનુસંધાને સરથાણા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી MB ઝાલા નાઓએ ત્વરિત પગલાં લઈ અને બંને પક્ષકારોને બોલાવી અને તેઓને સૂચના અને સમજ કરતા આ દુકાનના સામાવાળા વજુભાઈ મોહનભાઈ કયાડા નાઓએ દુકાન ખાલી કરીને ઓરિજિનલ માલિક સની અશોકભાઈ ભાયાણી નાઓને સોંપી દીધેલ છે। આમ સરથાણા પોલીસ સ્ટેશન દ્વારા એક સરાહનીય કામગીરી કરવામાં આવેલ છે।